રાધનપુરના સુલતાનપુરાના વાડી વિસ્તારમાં 10 દિવસથી જળબંબાકાર 20 જેટલા ઘરો મુશ્કેલીમાં. નાળો બ્લોક થતા પાણીનો નિકાલ અટક્યો. ગ્રામજનોએ ટીડીઓને 36 કલાકનું આપ્યું અલ્ટિમેટમ. રાધનપુર તાલુકાના સુલતાનપુરા વાડી વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલી વધારી છે. ઠાકોર સમાજના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી ભરાયેલ હોવાના કારણે અંદાજે 15 થી 20 જેટલા ઘરોના રહેવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટેનું નાળું બ્લોક થઈ જતા વરસાદી પાણી બહાર નીકળી શકતું નથી. લાંબા સમયથી પાણી ભરાયેલ હોવા છતાં યોગ્ય નિકાલની કામગીરી ન થતા ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. આ સમસ્યાને લઈ ગ્રામજનોએ કોંગ્રેસની ટીમ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ મહિલા સમિતિના જિલ્લા પ્રમુખ જયાબેન ઠાકોર, રાધનપુર તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર, દેવાજી ઠાકોર, વિષ્ણુભાઈ ઠાકોર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કરસનભાઈ ચૌધરી સહિતના આગેવાનો સ્થળ પર પહોંચ્યા પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. સુલતાનપુરાના લોકોએ રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને પાણીના નિકાલ માટે 36 કલાકની સમય મર્યાદા આપી છે. ગ્રામજનોનું કહેવું છે, જો આ સમયગાળામાં પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો તેઓ મોટી સંખ્યામાં ટીડીઓ કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરશે. સાથે જ ભેંસો સાથે કચેરીએ પહોંચવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ. વાડી વિસ્તારમાં અને અમારે ઘણા વર્ષોથી પાણીની તકલીફ છે. આગળ નાળા લાખેલા હતા પણ બ્લોક થઈ ગયેલા છે અને અમારે પાણીની આવી કાયમ તકલીફ રહેશે અને કોઈ અમારી ખબર લેવા પણ હજી સુધી આવતું નથી. પછી અમારે ઘરે કોઈને દવાખાને જવાનું હોય, કોઈ ઢોર માટે ઘાસ ચારો લાવવાનો હોય, અમારે આવવા જવાની બહુ તકલીફ પડે છે. અમને કોઈ કશું અમારો નિકાલ પાણીનો થતો નથી. પછી અમારે ઘરે જવું હોય દવાખાને તો કોઈ વાહન અમારે આવી ના શકે કે દવાખાને જઈ નહીં શકતા. બાળકોને નિશાળે જવું હોય તો એને પણ નિશાળમાં જવાની તકલીફ પડે છે. ત્યાંથી નિશાળમાં ભણવા જાય. અમારે ઘણી સમસ્યા હવે પણ કોઈ અમારી ખબર, તલાટી સાહેબ કે સરપંચ સાહેબે કોઈ અમારી ખબર લીધી નથી, કોઈ ટીડીઓ સાહેબે કોઈ અમારી ખબર લેવા આવ્યા નથી. અહીંયા અમારે ઘણી તકલીફ છે. આવે છે પણ રોડમાંથી પાછા ચાલ્યા જાય છે. સુલતાનપુરા ગ્રામ પંચાયતનું આ વાડી વિસ્તાર છે. આની અંદર પાણી 5 વર્ષથી સરેરાશ ભર્યું ને ભર્યું જ રહેશે અને આની અંદર કોઈ તલાટી, મામલતદાર, ટીડીઓ કે કોઈ સરપંચ કોઈ આની અંદર અભાળ લેતા નથી અને કોઈ અમને દવાખાના ડિલિવરીનો ખૂબ કેસનું હોય છે. બરોબર, એવો અત્યારે હાલમાં પણ એક પ્રશ્ન એવો બનેલો છે પણ કોઈ આમાં હાલ કોઈ ખબર લેવા આવતું નથી અને આને ડિલિવરીમાં દવાખાને લઈ જવું હોય તો પણ આવા પ્રશ્ન ઘણી વખત બને છે પણ આમાં કોઈ વખત 5 વર્ષથી કોઈ તલાટી કે મામલતદાર કે કોઈ આમાં હજુ સુધી ખબર લેવા આવ્યા નથી. અને આ ઢોરાનો ચારો લેવા જવું હોય તો તકલીફ પડે છે. આજે છોકરાની સ્કૂલે ભણવા જવું તો તકલીફ પડે છે. આથી જાવ ક્યાં? 2 થી 2.5 ફૂટ જેવું પાણી છે અને પાણીમાં કઈ રીતે જાઉં છું? પાણીમાં પણ હાપ હોય છે અને આવા રીતના પ્રશ્નો 2-3 વર્ષથી સરેરાશ બને છે. 5 વર્ષથી આમ ગણવા જઈએ તો પણ પાણીનો નિહાળ આજ દિવસ સુધી થયો નથી. સરેરાશ 5 વર્ષથી નિવેદન આપે છે પણ કોઈ હજુ મામલતદાર, ટીડીઓ કે કલેક્ટર કે ઉપર કોઈ ધ્યાન દેતું નથી. મારું નામ રાજનભાઈ બાભાઈ છે. હું સલતનપુરાનો છું. આ પાણીનો નિકાલ ના થાય તો ત્યાં અમારી તકલીફ બહુ છે. વાડી વિસ્તારમાં નિકાલ નહીં થાય તો અમે ત્યાં ધરણા બધા અહીંયા આવશે છોકરા ધરણા કરશું જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં. તૈયાર છો બધા? જો નિરાકરણ ના આવે તો બેસવા માટે અમે સુલતાનપુરા ગામની મુલાકાતે ગયા હતા. અમારી કોંગ્રેસની આખી ટીમ, મહિલા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન ઠાકોર તથા જિલ્લા પંચાયતના સદસ્ય, પૂર્વ સદસ્ય કરસનબા, અણજરસરના કરસનબા, પછી દેવાજી ભાડિયેથી દેવાજી, પૂર્વ ડેલિગેટ હારેલા, અમારી આખી કોંગ્રેસની ટીમ સુલતાનપુરાના ગામના અમે ખબર લેવા ગયા તો કપરું એટલી પરિસ્થિતિ ખરાબ છે કે જેની સીમા નથી. અહીંયા 10 દાડાથી એક ધારું પાણી કેણે હામું ભરે છે. આ લોકોના ઘરવખરી બધી પલળી ગઈ છે, ઘાસ પલળી ગઈ છે. ઢોરાને ઘાસ નાખે તો બબી માસા માંડીને ઘાસ નાખે છે. હવે મારું તો કહેવાનું એ છે કે અહીંયા તાત્કાલિક અમારે આ શ્રી સરકારને મારે કહેવાનું એ છે કે તાત્કાલિક આ લોકોને વખરી આપે, કેશ ડોલ આપે. પાણી